અમારી પણ ગણાય ને પૂરા આદિવાસી સમાજની આ લડાઈ ગણાય. એટલે આપણે મૂર્તિને તમે જે બેસાડી છે, બિરસા મુંડા ભગવાનને જ્યાં સ્થાન આપ્યું છે, એ મૂર્તિને હવે એક ઇંચ પણ આપણે ખસવાની નથી. અને જો ખસાવવામાં આવે તો આપણા ભગવાનને જો ખસાવવામાં આવે તો આપણે પૂરા દાહોદ જિલ્લામાં તમામ આદિવાસીઓને આહવાન આપીએ, જે સરકારની સામે લડવાનું થાય, જેની સામે લડવાનું થાય, એની સામે લડવા માટે હું તમારી સમક્ષ આવ્યો છું. આ તમામ આગેવાનો આવ્યા છે, એટલે કોઈએ ડરવાની પણ જરૂર નથી. મારે વધારે કંઈ કહેવું નથી. ફક્ત આપણે આપણા સમાજની એકતા જળવાઈ રહે અને એકતાની સાથે સાથે આપણે જ્યાં પણ ચોક ઊભો કરીએ, જ્યાં પણ બિરસા મુંડાનું સ્ટેચ્યુ ઊભું કરીએ, ત્યાં કોઈ પણ પ્રકારનો વિરોધ થાય એને ડામવાની આપણામાં તાકાત હોવી જોઈએ. આ તાકાત નાના યુવાનો હોય, આગેવાનો હોય, દલિતો હોય, દરેકને એ તાકાત હોવી જોઈએ. આ દેશના મૂળ માલિક આપણે છીએ. આ જળ, જંગલ, જમીન આપણી છે. અને એમાં જો બહારના વિદેશી લોકો આવીને પણ આટલું બધું હક જમાવતા હોય, મનોવાદી અમારા આટલો હક જમાવતા હોય, તો એ ચલાવી લેવામાં આવે નહીં. આપણે બિન પરદેશની પણ માંગ કરી રહ્યા છે. અને એ માંગ અગાઉના નેતાઓ થોડા એકલા પડતા હતા, પણ આજે સંગઠન ઘણું મોટું થઈ ગયું છે. આપણો આદિવાસી પરિવાર પણ ખૂબ કામ કરી રહ્યો છે. તો કોઈએ ડરવાની જરૂર નથી. તમારી સાથે તમામ જગ્યાએ